નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ તથા શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા જોઈ ગયા. શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ 3 હાર ઉપરની પ્રક્રિયાઓ અને 3 સ્તંભ ઉપરની પ્રક્રિયાઓ કે જેનો આપણે તો શ્રેણિકના દાખલાઓ ગણવામાં મહત્તમ ઉપયોગ કરીશું. માટે એ બધા સંકેત આપણને યાદ હોવા જોઈએ. હવે એથી આગળ વધીએ. વ્યસ્ત સંપન્ન શ્રેણી. જો એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ આપણને આપેલો હોય, એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ માટે એવો બીજો કોઈ એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી મળે કે જેથી એ ઇન્ટુ બી અને ઇક્વલ ટુ બી ઇન્ટુ એ અને ઇક્વલ ટુ આઈ થાય, તો આપણે કહી શકીએ તો શ્રેણિક બીને શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તથા એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે એમ કહેવાય. અને એના વ્યસ્તને તો વ્યસ્ત શ્રેણિકને એ ઇન્વર્સ સંકેત વડે દર્શાવાય. એનો અર્થ કે તો માટે આપણે કહી શકીએ માટે એ ઇન્ટુ એ ઇન્વર્સ અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ થાય. કોઈપણ શ્રેણિક માટે એનો વ્યસ્ત શ્રેણિક મળે છે એમ કહી શકાય નહીં, પણ જો એવો કોઈ શ્રેણિક મળતો હોય તો આપણે તો એવો શ્રેણિક બી આપણને મળે કે જેથી એ ઇન્ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ થાય, ત્યારે એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે એમ કહી શકાય અને બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. અને જો બી એ એનો વ્યસ્ત શ્રેણિક હોય તો આ વ્યાખ્યાની સંમિતતાના આધારે તો આપણે કહી શકીએ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ પણ આઈ થાય, માટે એ પણ બીનો વ્યસ્ત શ્રેણિક થાય. એનો અર્થ કે એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિકો છે એમ કહી શકાય. અને માટે જ આપણે કહી શકીએ કે એના વ્યસ્તનો વ્યસ્ત શ્રેણિક તો ફરી તો એ પોતે જ થાય. એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇક્વલ ટુ એ થાય, એ આપણે અહીંયા તો જોઈ શકીએ. હવે આપણે જોઈએ તો વ્યસ્ત શ્રેણિક માટે તો કોઈ પણ શ્રેણિક આપણને આપેલો હોય, જો એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો કેટલા તો વ્યસ્ત શ્રેણિક મળે, એક કે એકથી વધુ. તો એવું તો એના માટે આપણે જોઈએ પ્રમેય કે કોઈપણ શ્રેણિક માટે જો એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો પ્રમેય જો ચોરસ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય મળે.
એનો અર્થ કે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એનો વ્યસ્ત શ્રેણિક મળે તો તે અનન્ય, તો એની સાબિતી જોઈએ. તો આપણે ધારી લઈએ, ધારો કે શ્રેણિક એના બે વ્યસ્ત શ્રેણિક બી અને સી, બી અને સી, જ્યાં એ ઇક્વલ ટુ એ આઈ જે એમ, તો એમ ક્રોસ એમ શ્રેણિક લઈએ, એટલે કે ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક એના ધારો કે બે વ્યસ્ત શ્રેણિક બી અને સી મળે, તો આપણે સાબિત કરીશું કે આવા બે ભિન્ન શ્રેણિક મળી શકે નહીં. પણ એના બે વ્યસ્ત શ્રેણિક બી અને સી માટે આપણે કહી શકીએ, તો વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યાથી આપણે કહી શકીએ કે એનો વ્યસ્ત શ્રેણિક બી માટે તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ થાય. તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ મળે. તથા આપણે કહી શકીએ તથા તો એનો વ્યસ્ત શ્રેણિક સી પણ છે, તો માટે એ ઇન્ટુ સી ઇક્વલ ટુ સી ઇન્ટુ એ ઇક્વલ ટુ તો ફરી આઈ થાય. તો આ બે પરિણામો આપણને મળે, અને આ બે પરિણામો મળે તો ફરી આપણે કહી શકીએ કે બી અને સી એ ભિન્ન હોઈ શકે નહીં, એમ આપણે સાબિત કરીશું. તો બીથી શરૂઆત કરો, તો માટે બી ઇક્વલ ટુ તો પણ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ આઈ અથવા આઈ ઇન્ટુ બી, એવા બે સ્વરૂપમાં લખી શકાય. કોઈ પણ એક પરિણામનો ઉપયોગ કરો, બી ઇન્ટુ આઈ અથવા આઈ ઇન્ટુ બી લખો. અહીંયા આપણે બી ઇન્ટુ આઈ લખીએ. હવે બી ઇન્ટુ આઈ લખીએ ત્યારે તો બીનો ઉપયોગ થયેલો છે, તો ફરી આપણે તો આ પરિણામનો ઉપયોગ થાય, એટલે કે આમાં શ્રેણિક સી દાખલ થાય એવું સ્વરૂપનો ઉપયોગ કરીશું. તો આઈની જગ્યાએ સી ઇન્ટુ એ અથવા એ ઇન્ટુ સીનો ઉપયોગ કરી શકાય. પણ આઈની જગ્યાએ આપણે જો સી ઇન્ટુ એનો ઉપયોગ કરીએ તો બી ઇન્ટુ સી ઇન્ટુ એ, અને જૂથના નિયમથી બી ઇન્ટુ સી ઇન્ટુ એ થાય. પણ બી ઇન્ટુ સી તો એના દ્વારા તો કોઈ પરિણામ આપણને અહીંયા મળી શકે નહીં. પણ જો એ ઇન્ટુ સીનો ઉપયોગ કરવામાં આવે તો બી આઈની જગ્યાએ બી ઇન્ટુ એ ઇન્ટુ સી આપણે લખી દઈએ. તો હવે આપણે જોઈ શકીએ જૂથના નિયમથી તો બી ઇન્ટુ એ મળે, અને બી ઇન્ટુ એ તો ઇક્વલ ટુ આઈ આપણને આપેલા છે, તો માટે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ બી ઇન્ટુ એ ઇન્ટુ સી, કારણ કે જૂથના નિયમથી. તો જૂથના નિયમથી તો શ્રેણિકો માટે જૂથનો નિયમ લખીએ કે જૂથના નિયમથી તો આવું લખી શકાય, કારણ કે શ્રેણિક માટે જૂથના નિયમનું પાલન થાય છે. ગુણાકારની ક્રિયા માટે આ જૂથનો નિયમ સત્ય રહે. પણ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ તો ઇક્વલ ટુ આઈ ઇન્ટુ સી, અને આઈ ઇન્ટુ સી ઇક્વલ ટુ તો ફરી સી, કારણ કે આઈ એ એકમ શ્રેણિક, અને માટે આપણે કહી શકીએ કે બી ઇક્વલ ટુ સી જ થાય. એનો અર્થ કે કોઈ ચોરસ શ્રેણિક એ માટે એના તો વ્યસ્ત શ્રેણિક બી કે સી જેવા તો વ્યસ્ત શ્રેણિક આપણે તો મેળવીએ તો એ બંને કેવા થાય તો સમાન જ હોય, એટલે કે તો એકથી વધુ વ્યસ્ત શ્રેણિક મળી શકે નહીં. માટે આપણે કહી શકીએ માટે તો ચોરસ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય એમ કહી શકાય. તો આપણે કહી શકીએ કે અનન્ય. તો આ એક અગત્યનું પ્રમેય. હવેથી આગળ વધીએ તો બીજું પણ એક પ્રમેય આપણે જોઈશું. જો એ અને બી સમાન તો કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો એવા શ્રેણિકના ગુણાકારથી મળતા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્ટુ બી ઇનવર્સ અને ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ થાય. જેમ પરિવર્ત શ્રેણિક માટે આપણે જોઈ ગયા હતા એ ઇન્ટુ બીનો
પરિવર્ત શ્રેણિક એટલે કે એ ઇન્ટુ બીનો ડેશ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય. તો એવું જ અહીંયા પરિણામ મળે. તો આપણે કહી શકીએ કે જો એ અને બી વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય પણ સમાન કક્ષાવાળા, કેમ? કારણ કે એનો ગુણાકાર આપણે મેળવવાનો છે. તો આપણે કહી શકીએ એ ઇન્ટુ બીનો ઇન્વર્સ અને ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આ પરિણામની સાબિતી બે રીતે આપણે આપી શકીએ. એક તો આપણે કહી શકીએ એ બીનો વ્યસ્ત શ્રેણિક બી ઇન્વર્સ એ ઇન્વર્સ માટે તો એનો વ્યસ્ત શ્રેણિક બી હોય તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ સાબિત કરો. તો આ બંને પરિણામો આપણે સાબિત કરવા પડે. અને બીજી રીત છે સીધી રીત. અહીંયા આપણે જોઈએ કે એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો એ બી ઇન્વર્સ આપણે સીધું મેળવી દઈશું. અને એ મેળવવા માટે તો આપણે કહી શકીએ કે અહીં એ બીનો વ્યસ્ત શ્રેણિક બી ઇન્વર્સ એ ઇન્વર્સ તો એ સાબિત કરવા માટે કે એ અને બી વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે અને એ બી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે ને તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો એ બી અને બી ઇન્વર્સ એ ઇન્વર્સ એટલે કે એ બીનો વ્યસ્ત શ્રેણિક એ બી ઇન્વર્સ આપણે તો લખી શકીએ અહીં. તો અહીંયા આપણે એ મેળવવા માટે તો એ ઇન્ટુ બીનો વ્યસ્ત શ્રેણિક જેને આપણે એ ઇન્ટુ બીનો ઇન્વર્સ સંકેત વડે દર્શાવીએ છીએ. તો આ વ્યસ્ત શ્રેણિક પણ વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યાથી એનો વ્યસ્ત શ્રેણિક બી હોય તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ આઈ થાય. તો માટે આપણે કહી શકીએ કે એ ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ બી ઇન્વર્સ અને ઇક્વલ ટુ તો આઈ મળે. તો આ વ્યાખ્યાનો ઉપયોગ કરી હવે આપણે પરિણામ મેળવીશું. તો ફરી તો બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા, કારણ કે એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે તો એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે અને માટે તો એ ઇન્વર્સ ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ બીનો ઇન્વર્સ અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ આઈ. તો આવું લખી શકાય. તો આપણે કારણ તરીકે લખી શકીએ એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે માટે આવું લખી શકાય. અને એવું લખી શકાય તો એમાંથી આપણે ગણતરી કરીએ માટે તો ફરી આપણે લખી શકીએ કે ફરી જૂથના નિયમથી તો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ બીનો ઇન્વર્સ અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ આઈ એટલે કે એ ઇન્વર્સ. અને માટે તો એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે કે આઈ તો આઈ ઇન્ટુ બી ઇન્ટુ એ બી ઇન્વર્સ અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ મળે. માટે તો ફરી આપણે તો આઈ ઇન્ટુ બી એટલે કે બી તો બી ઇન્ટુ એ બી ઇન્વર્સ અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ. તો આટલું પરિણામ મળે. ફરી આપણે તો અહીંયા શ્રેણિક બી છે માટે તો ફરી બી ઇન્વર્સ વડે તો ગુણતા. તો બંને બાજુ બી ઇન્વર્સ વડે ગુણો તો બી ઇન્વર્સ ઇન્ટુ બી ઇન્ટુ એ બી ઇન્વર્સ આવા સ્વરૂપે લખી શકાય ને ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. અહીંયા પણ આપણે કારણ તરીકે લખી શકીએ બી પણ વ્યસ્ત સંપન્ન. બી વ્યસ્ત સંપન્ન હોવાથી તો આપણે બી ઇન્વર્સનો ઉપયોગ કરી શકીએ. અને બી ઇન્વર્સનો ઉપયોગ કરીએ તો હવે તો ફરી જૂથના નિયમથી તો બી ઇન્વર્સ બી ઇન્ટુ તો એ બી ઇન્વર્સ અને ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. પણ બી ઇન્વર્સ ઇન્ટુ બી એટલે કે તો આઈ ઇન્ટુ તો અહીંયા વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યાથી તો એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ
બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ મળે. પણ આઈ ઇન્ટુ કોઈ પણ શ્રેણી કહેવાય તો એ ઇક્વલ ટુ તો આઈ ઇન્ટુ એ એટલે કે એ, તો માટે આઈ ઇન્ટુ એ બી ઇન્વર્સ તો એ ઇન્ટુ બીનો ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ મળે. તો જે માગેલું પરિણામ. હવેથી આગળ વધીએ. પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણી. આપણે હાર ઉપરની 3 પ્રક્રિયા અને સ્તંભ ઉપરની 3 પ્રક્રિયા જોઈ ગયા. તો આ પ્રાથમિક પ્રક્રિયાના ઉપયોગથી કોઈપણ શ્રેણિક ચોરસ શ્રેણિક માટે એનો વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ. પણ એ મેળવવા માટે કેટલાક તો પરિણામો આપણે જાણતા હોવા જોઈએ. પહેલું પરિણામ છે કે એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થાય તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થાય તેવા સમાન કક્ષાના શ્રેણિક એ અને બી આપણને આપેલા. એટલે કે અહીંયા ગુણાકાર સ્વરૂપ આપણને આપેલું છે એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. તો આવા ગુણાકાર સ્વરૂપ માટે જો આ પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી એટલે કે ક્રમબદ્ધ આપણે જુદી જુદી પ્રક્રિયાઓ એના ઉપર ઉપયોગ કરીએ ત્યારે તો એ ક્રમબદ્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ ત્યારે તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી આ ગુણાકાર સ્વરૂપમાં કોઈ ફેરફાર થઈ શકે કેમ? તો એ ફેરફાર ક્યારે ન થાય એ અર્થ આપણે સમજવો. એટલે કે પહેલાં આપણે એ વિધાન લખી દઈએ કે એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થાય તેવા સમાન કક્ષાના શ્રેણિક એ અને બી આપણને આપેલા છે. તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી પર તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓની શ્રેણી. તો શ્રેણીનો ઉપયોગ કરવા માટે તો એક્સ પર અને તો આ બાજુ એક્સ ઉપર એ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો અને એ ઇન્ટુ બી એ બંને શ્રેણિકના ગુણાકાર પૈકી ડાબી બાજુ રહેલા શ્રેણિક એ ઉપર એવી જ પ્રક્રિયા કરો. તો આ પહેલો નિયમ. તો એક્સ પર અને એ અને બીના ગુણાકારમાં એ બીની ડાબી બાજુએ તો ડાબી બાજુએ કયું બચશે એ. તો એ અને બીના ગુણાકાર એ બીની ડાબી બાજુએ રહેલ શ્રેણી એ પર તે જ ક્રમમાં આ હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક પ્રક્રિયાઓ તો 3 હાર ઉપરની પ્રક્રિયાઓ અને 3 સ્તંભ ઉપરની પ્રક્રિયાઓ આપણે જોઈએ. તો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટેનો આ નિયમ કે એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી એ અને બી શ્રેણિકનો ગુણાકારથી મળતો શ્રેણિક એક્સ હોય અને જો આવા ગુણાકાર સ્વરૂપમાં રહેલા શ્રેણિકની તો શ્રેણિક ઉપર જો આ બાજુ એક્સ ઉપર તો પ્રાથમિક પ્રક્રિયાનો તો કોઈ એક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે તો આ બંનેના ગુણાકારમાં તો એ અને બીના ગુણાકારમાં ડાબી બાજુએ રહેલા શ્રેણિક એ ઉપર એ પ્રક્રિયા કરો અને ત્યારબાદ તો જો તો એ મળતું સ્વરૂપ લખવામાં આવે તો એ ગુણાકારની ક્રિયામાં કોઈ ફેર પડતો નથી અને માટે જ
તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સ્વરૂપ ઉપરથી તો ફરી આપણે તો જે વ્યસ્ત શ્રેણિક માટેની વ્યાખ્યા છે કે એમાં તો એક્સની જગ્યાએ આઈ છે તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ આઈ અને બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ એવું સ્વરૂપ આપણે મેળવી શકીએ છીએ. એનો અર્થ કે તો આપણે જાણીએ છીએ કે એ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ અથવા આઈ ઇન્ટુ એ. તો આ બે સ્વરૂપમાંથી તો એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ બીનો ઉપયોગ કરી તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો તો ઉપયોગ કરતા તો એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ બી ઉપરથી તો એ ઇન્ટુ અહીંયા આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ ઉપરથી તો ફરી તો આપણે આવું સ્વરૂપ મેળવી શકીએ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ આઈ સ્વરૂપ મેળવી શકાય. પણ એ અર્થ આપણે દાખલાઓમાં જોઈએ. પણ ટૂંકમાં આપણે કહી શકીએ કે અહીંયા ઉદાહરણ આપણે સમજવું હોય તો આપણે કહી શકીએ કે કોઈ શ્રેણિક આપણે લઈએ અહીંયા તો એ અને બી અને એનો ગુણાકાર અહીંયા આપણે શ્રેણિક લખીએ એ અને બી તો આ શ્રેણિક 2x2 પ્રકારનો શ્રેણિક લઈએ 1 2 -1 3 ઇન્ટુ તો ફરી શ્રેણિક લખીએ કે 2 3 5 1. આ બે શ્રેણિકનો ગુણાકારથી મળતો શ્રેણિક તો આપણે મેળવી દઈએ તો 2x2 પ્રકારનો શ્રેણિક થાય. તો 1 ઇન્ટુ 2 જો અહીંયા પ્રથમ ઘટક મેળવવા માટે તો 2 + 5 ઇન્ટુ 2 એટલે કે 10 + 2 એટલે કે 12. એ જ રીતે બીજો ઘટક તો 3 + 2 એટલે કે 5. ફરી ત્રીજો ઘટક એટલે કે અહીંયા બીજી હારનો પ્રથમ ઘટક તો બીજી હારનો ઉપયોગ કરો -2 + 15 15 - 2 એટલે કે 13. અને એ જ રીતે તો ફરી તો ચોથો ઘટક મેળવવા માટે બીજી હાર અને બીજો સ્તંભ તો -3 + 3 તો 0. એનો અર્થ કે તો આ શ્રેણિકને આપણે અહીંયા દર્શાવી દઈએ તો 12 5 ઇક્વલ ટુ આપણે લખી શકીએ માટે તો 12 5 અને 13 0 આ શ્રેણિક બરાબર આ બે શ્રેણિકનો ગુણાકાર. તો હવે આ શ્રેણિક ઉપર તો અહીંયા આપણે કોઈ પ્રક્રિયા તો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીએ અને હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીએ એટલે કે તો કોઈ તો બીજી હારને તો 2 વડે ગુણતા તો બીજી હારને 2 વડે ગુણવામાં આવે એટલે કે અહીંયા તો R2 2 ઇન્ટુ R2 તો ક્રિયા કરતા આ પ્રક્રિયા કરતા આપણે પ્રક્રિયા લખીએ પ્રક્રિયા કરતા તો આ ગુણાકારમાં આ બાજુ જે પ્રક્રિયા કરીએ એટલે કે બીજી હારને 2 વડે ગુણવાની ક્રિયા કરીએ તો 2 વડે ગુણતા અહીંયા આપણને મળતો શ્રેણિક આ પ્રમાણે મળે 12 5 પ્રથમ હાર તો એમ નામ રહે પણ બીજી હારને 2 વડે ગુણીએ તો 13 ઇન્ટુ 2 એટલે કે 26 અને 0 ઇન્ટુ 2 એટલે કે 0. તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ તો આ શ્રેણિક ઉપર તો આપણે જોઈએ કે જ્યારે એક્સ ઉપર હાર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ શ્રેણિક ઉપર પ્રક્રિયા કરવી પડે આ શ્રેણિકને એમ નામ રાખવો પડે તો આ શ્રેણિક ઉપર તો કઈ ક્રિયા કરવી પડે તો બીજી હારને 2 વડે ગુણી દો તો 1 2 અને અહીંયા તો -2 6 ઇન્ટુ 2 3 અને 5 1 તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો આપણે જોઈ શકીએ છીએ ફરી તો આ ગુણાકારની પ્રક્રિયામાં કોઈ ફેર પડતો નથી માટે આવી પ્રક્રિયા આપણે તો હાર ઉપરની પ્રક્રિયા વારંવાર કરી શકીએ. એનો અર્થ કે અહીંયા ગુણાકાર કરીએ તો 1 ઇન્ટુ 2 એટલે કે 2 પ્લસ તો 2 ઇન્ટુ 5 તો 10 10 + 2 એટલે કે 12. એ જ રીતે આ બંનેનો ગુણાકાર કરો તો 3 + 2 તો 5. એ જ રીતે બીજી હારના ઘટકો જુઓ તો -4 પ્લસ તો 6 ઇન્ટુ 5 એટલે કે 30 30 - 4 તો 26 અને -6 + 6 તો 0. એનો અર્થ કે આ ગુણાકારની ક્રિયામાં કોઈ ફેર પડતો નથી માટે આ બાજુના શ્રેણિક ઉપર હાર પ્રક્રિયા કરવી પડે. એ જ રીતે સ્તંભ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકાય પણ આ હાર પ્રક્રિયા અને સ્તંભ પ્રક્રિયા એ બંને પ્રક્રિયાઓનો એક સાથે પણ ઉપયોગ કરી શકાય કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે. તો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખૂબ મહત્ત્વનું છે અને એના માટે તો આ ગુણાકારની ક્રિયામાં કોઈ ફેર પડતો નથી તો માટે આ શ્રેણિક ઉપર અને આ બે શ્રેણિકના ગુણાકારમાં આ બાજુ રહેલા શ્રેણિક ઉપર હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો. એ જ રીતે જો માત્ર સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તો આ શ્રેણિક ઉપર જે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો
તો આ શ્રેણિક ઉપર પ્રક્રિયા તો એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે, પણ આ શ્રેણિક ઉપર કોઈ ફેરફાર કરવાનો નથી. તો આ બે ક્રિયાઓ મહત્ત્વની. તો આ નિયમ નંબર 1. તો નિયમ નંબર 1, તો આ પહેલું અગત્યનો નિયમ કે x ઇક્વલ ટુ a ઇન્ટુ બી. એ જ રીતે નિયમ નંબર 2 કે x ઇક્વલ ટુ a ઇન્ટુ બી થાય તેવા સમાન કક્ષાના શ્રેણી એ અને બી આપેલ. તો આપણે કહી શકીએ કે x ઇક્વલ ટુ a ઇન્ટુ બી પર તો હવે તો પ્રાથમિક હાર પ્રક્રિયાને બદલે તો પ્રાથમિક સ્તંભ પ્રક્રિયા, તો સ્તંભ પ્રક્રિયાઓની શ્રેણી. તો શ્રેણીનો ઉપયોગ કરવા માટે તો આ બીજો નિયમ કે x પર અને a અને બીના ગુણાકાર તો a ઇન્ટુ બીની, તો અહીંયા આપણે કહી શકીએ જમણી બાજુ રહેલા શ્રેણિક બી પર એ જ ક્રમમાં સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. તો આ બીજો નિયમ. આ બે નિયમ દ્વારા કોઈ પણ શ્રેણિક આપણને આપેલો હોય તો એનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવી શકાય એની રીત આપણે જોઈએ. આ રીત મૂળભૂત રીતે એસિલોન નામના ગણિત શાસ્ત્રીએ તો શોધેલી રીત છે. માટે આને એસિલોન તો અહીંયા તો શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની એસિલોન પદ્ધતિ પણ કહેવાય. હવે ઘણી વખત હાર અને સ્તંભ બંનેનો પણ ઉપયોગ કરવામાં આવે, પણ અહીંયા આપણે માત્ર હાર કે સ્તંભ એનો જ ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ કે કોઈ શ્રેણિક માટે એનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવી શકાય. તો આપણે જાણીએ છીએ કે તો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે તો આ પ્રાથમિક પ્રક્રિયાઓથી ઉપયોગથી વ્યસ્ત શ્રેણી. તો પ્રાથમિક પ્રક્રિયાના ઉપયોગથી વ્યસ્ત શ્રેણી કેવી રીતે મેળવી શકાય. તો આપણે જાણીએ છીએ કે a ઇક્વલ ટુ તો જો હાર શ્રેણિક તો અહીંયા આપણે જોઈ ગયા કે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો પહેલી રીત કે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વ્યસ્ત શ્રેણિક મેળવો. તો કોઈ શ્રેણિક ચોરસ શ્રેણિક એ માટે એનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ મેળવો. તો અહીંયા આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ તો એના બે સ્વરૂપ. આ બંનેનો આપણે ઉપયોગ કરીશું. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો એ માટે આપણે જાણીએ છીએ એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ અને એ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ. તો અહીંયા જો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો હોય તો આનો ઉપયોગ કરીશું અને સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો હોય તો આનો ઉપયોગ કરીશું. તો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી તો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેના સ્ટેપ આપણે જોઈએ કે એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ આપણે જાણીએ. હવે આ બાજુના શ્રેણિક એ ઉપર જે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે એટલે ક્રમબદ્ધ રીતે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રાથમિક પ્રક્રિયા આઈ ઉપર પણ કરો અને તો નવું એક આપણને ગુણાકારનું સ્વરૂપ મળે. પણ એ ગુણાકારના સ્વરૂપમાં આપણે જોઈ ગયા કે એમાં કોઈ ફેર પડતો નથી. આ ગુણાકારની ક્રિયા ઉપર કોઈ અસર પડતી નથી. માટે શ્રેણિક ઉપર આવી પ્રક્રિયા કરી શકાય. શ્રેણિકના ગુણાકાર ઉપર સીધી આવી પ્રક્રિયા કરી શકાય અને એના દ્વારા
તો આ શ્રેણિક એમાંથી તો એનું આઈમાં નિરૂપણ થાય એવી આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ પસંદ કરવી પડે. અને તો ત્યારે તો આઈ શ્રેણિક ઉપર આ જ ક્રમમાં બધી પ્રાથમિક પ્રક્રિયાઓ કરવામાં આવે તો એનું કોઈ અન્ય શ્રેણિક બીમાં રૂપાંતર થાય, પણ એ તો એમ નામ આપણે રાખીશું. તો આઈ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ મળે, અને આઈ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ મળે તો આપણે કહી શકીએ, તો ફરી વ્યાખ્યાથી આપણે કહી શકીએ કે તો બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ માટે તો બી એ એનો વ્યસ્ત શ્રેણિક છે, તો આપણે કહી શકીએ એ ઇન્વર્સ ઇક્વલ ટુ બી થાય. તો આ સ્ટેપ આપણે ધ્યાનમાં રાખવાના. પણ આ તો આ એ ઉપર કઈ ક્રિયાઓ કરીશું કે જેથી આઈમાં રૂપાંતર થાય, તે ક્રિયાઓ ક્રમબદ્ધ આપણે કરીશું. અને એ કરવા માટે તો કોઈ પણ શ્રેણિક આપણને આપેલો હોય તો એ શ્રેણિક આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે લઈએ કે ઉદાહરણ કે જો 2x2 પ્રકારનું શ્રેણિક હોય તો એમાં તો વધારે તો સ્ટેપ યાદ રાખવાના નથી, પણ ચોક્કસ ક્રમમાં આ ગણતરી કરવામાં આવે. એના માટે આ જ ચોક્કસ ક્રમમાં ગણતરી કરવી જરૂર નથી. તમે તો કોઈ પણ ક્રમમાં ગણતરી કરીને જો એ સ્વરૂપ મેળવી દો તો કોઈ વાંધો નથી. પણ આઈમાં તો અહીંયા આપણે જોઈએ કે તો ઉદાહરણ જોઈએ 2x2 પ્રકારનું શ્રેણિક લઈએ, એ ઇક્વલ ટુ કોઈ તો ઉદાહરણ લઈએ 1 2 અને તો 2 3 આવો શ્રેણિક. તો એના માટે આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો છે. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો આ જોઈએ. સ્તંભ પ્રક્રિયા માટે એ જ રીતે તો અહીંયા હાર પ્રક્રિયા પહેલાં સમજીએ. તો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો ક્રમબદ્ધ રીતે એવી પ્રક્રિયા કરો કે તો આ શ્રેણિક એને તો એ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ. હવે આના ઉપર એવી પ્રક્રિયાઓ કરીશું કે જેથી તો એનું આઈમાં રૂપાંતર થાય. એ પ્રક્રિયાઓ અહીંયા કરીશું, પણ એ તો આપણને આપેલું છે 1 2 અને 2 3. આઈ પણ આપણે જાણીએ છીએ તો ઇક્વલ ટુ 1 0 તો 0 1 અને ઇન્ટુ તો એના ઘટકો ફરીથી અહીં લખવાની જરૂર નથી. કેમ કે આ બે શ્રેણિક ઉપર જ આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે. તો હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીશું. અને હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો ત્યારે આમાં ક્રમ ધ્યાનમાં રાખવાનો છે કે સૌપ્રથમ અહીંયા 1 છે તો 1 ન હોય તો સૌપ્રથમ 1 મેળવો. 1 મેળવવા માટે જો અહીંયા 5 હોત તો 1/5 પ્રથમ હારને 1/5 વડે ગુણતા, એનો અર્થ કે R1 2 1/5 R1, તો એ પ્રક્રિયા કરવી પડે. અહીંયા 1 હોય તો એ પ્રક્રિયા કરવાની જરૂર નથી. તો અહીંયા 0 મેળવી દો. 0 મેળવવા માટે તો પ્રથમ હારના ઘટકોને કેટલા વડે ગુણવા પડે તો -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરો. પણ એને સંકેતમાં લખવું હોય તો આપણે લખી શકીએ કે R2 2. તો બીજી હારના ઘટકોના આપણે ફેરફાર કરીએ છીએ કે R2 પ્લસ તો પ્રથમ હારના ઘટકોને કેટલા વડે ગુણીએ તો -2 ઇન્ટુ R1. કેમ કે અહીંયા 0 મેળવવો હોય તો પ્રથમ હારનો આ ઘટક 1 એને -2 વડે ગુણી દો અને આમાં ઉમેરીએ ત્યારે આપણને 0 મળે. તો એ ક્રિયા આપણે અહીંયા કરીશું. એ ક્રિયા અહીંયા કરીએ, પ્રથમ આ શ્રેણિક ઉપર ક્રિયા કરીએ તો એ ક્રિયા અહીંયા પણ કરવી પડે. તો અહીંયા આપણને આ ઘટક મળે 1 0. એટલે કે તો પ્રથમ ક્રમમાં આ ઘટક 1 મેળવો. જો 1 ન હોય તો 1 હોય તો આ બીજા ક્રમે તો આ ઘટક 0 મેળવો. ત્યારબાદ ત્રીજા ક્રમે આ ઘટક 1 મેળવો તો એવી ક્રિયા પસંદ કરો. અને ચોથા ક્રમે તો આ ઘટક 0 મેળવો. એટલે કે અહીંયા ક્રિયાઓ તો આ ક્રમમાં આપણે કરીશું 1, ત્યારબાદ 0, ત્યારબાદ અહીંયા ફરી 1 અને અહીંયા તો 0 મેળવો. એવી ક્રિયાઓ પસંદ કરો. અને એ ક્રિયાઓ માટે સંકેત કયા ઉપયોગ થાય એ આપણને ખ્યાલ આવવો જોઈએ. આ ક્રમમાં તો ગણતરી કરવાથી તો જે ઘટકો આપણે 0 મેળવવાના છે 1 મેળવવાના છે એમાં તો એ ઘટકોમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે આ ક્રિયાઓ ક્રમબદ્ધ કરવામાં આવે તો એ ઘટકમાં કોઈ બદલાવ રહેતો નથી. માટે તો આપણને તો આ બાજુ આઈ મળી જાય અને આ શ્રેણિકનું કોઈ અન્ય શ્રેણિકમાં રૂપાંતર થાય જેને આપણે બી વડે દર્શાવીએ તો એ શ્રેણિક બી તો સ્વરૂપમાં મળે તો બી ઇન્ટુ એ સ્વરૂપ મળે. અને માટે તો બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ તો બી એ ઇન્વર્સ થાય. પણ આ ગણતરી આપણે તો એક્ઝામ્પલ દ્વારા જોઈએ. એ જ રીતે તો પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. એમ સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો ફરી આપણે લખી શકીએ. તો આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ તો માત્ર સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરી
ઉપયોગ કરી એ ઇન્વર્સ મેળવો. તો એના માટે તો અત્યારે આપણે જોઈ ગયા કે એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એની જગ્યાએ તો એ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ લખો. આઈના ઘટકો લખી દો, એના ઘટકો લખી દો, પણ આ ઘટક એને એમનામ જ રાખીશું. આ બે શ્રેણિક ઉપર સ્તંભ પ્રક્રિયાઓ આપણે ઉપયોગ કરવાની છે અને એના ચોક્કસ ક્રમમાં આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા તો સ્તંભ પ્રક્રિયા હોય ત્યારે તો સૌ પ્રથમ આ ઘટકને 1 મેળવો, ત્યારબાદ તો અહીંયા જે ક્રમ અહીંયા હતો એ ક્રમ અહીંયા, ત્યારબાદ આ ઘટકને 0 મેળવો, ત્યારબાદ આ ઘટકને 1 મેળવો અને આ ઘટકને ત્યારબાદ 0 મેળવો. તો એ ક્રમમાં સ્તંભનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. ત્યારે આપણે કહી શકીએ ત્યારે જો આવો શ્રેણિક હોય 2x2 શ્રેણિક તો પહેલાં અહીંયા 1 મેળવો, ત્યારબાદ અહીંયા 0 મેળવો, ત્યારબાદ અહીંયા 1 મેળવો અને ત્યારબાદ અહીંયા 0 મેળવો. આ ક્રમમાં ગણતરી કરવાથી જે અગાઉ મેળવેલા ઘટકો ઉપર આ કોઈપણ પ્રક્રિયાનો ઉપયોગ કરતાં એ ઘટકોમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે એ ઘટકો મેળવેલા ઘટકો બદલાઈ જતા નથી. જો કોઈ શ્રેણિક આપણને આપેલું હોય એ ઇક્વલ ટુ 3x3 પ્રકારનું શ્રેણિક હોય, એમાં 3 ઘટકો આપણે લઈએ કે 2 1 -2 3 1 5 5 2 1 આ પ્રમાણે આપણે શ્રેણિક આપેલું. અને તો આપણે જોઈ ગયા પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક મેળવો અથવા પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો. તો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય ત્યારે તો પ્રાથમિક હાર પ્રક્રિયા ઉપયોગ કરી એ ઇન્વર્સ મેળવો. આ પ્રમાણે ગણતરી હોય. તો ઇન્વર્સ મેળવવાની ગણતરી તો આપણે જોઈએ, પણ એ પહેલાં સ્ટેપ જોઈ લઈએ કે આપેલ શ્રેણિક એમાંથી તો એ ઉપર તો કઈ પ્રક્રિયાઓ કરવી પડે, કયા ક્રમમાં ગણતરી કરવી પડે. તો સૌ પ્રથમ આ ઘટકને 1 બનાવો. પણ 1 કેવી રીતે બનશે? તો પ્રથમ હારને તો આપણે કહી શકીએ પ્રથમ હારને કેટલા વડે ગુણવા પડે? તો 1/2. એટલે કે આપણે લખી શકીએ કે આ શ્રેણિક ઉપર R12 તો 1/2 R1 આ પ્રક્રિયા કરવી પડે. તો કારણ તરીકે લખીએ અથવા આ ક્રિયા કરતા અથવા આ પ્રક્રિયા કરતા તો આપણે કહી શકીએ કે નવો શ્રેણિક આપણને મળે. કયો સ્વરૂપ મળે? તો અહીંયા તો 2 વડે ભગાય એટલે કે 2 વડે ભાગતા 1 મળે. અહીંયા 1/2, અહીંયા -2/2 એટલે કે -1. તો આપણે લખી શકીએ -1 મળે. અને તો બાકીના ઘટકો એમનામ રહેશે. હવે બીજા ક્રમમાં એ જ તો એ ગણતરીમાં એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ તો આપણે લખવાના જ છે. આઈ ઇન્ટુ એને તો અહીંયા એ એમનામ લખીશું, પણ આઈના ઘટકો એટલે કે 1 0 તો 0 0 1 0 0 0 1. અહીંયા જે ક્રિયા કરીએ તો આઈ શ્રેણિક ઉપર પણ એ ક્રિયા કરવાની. પણ આના ક્રમ આપણે જોઈ લઈએ કે સૌ પ્રથમ આ ઘટકને 1 બનાવો. તો આ પહેલું સ્ટેપ. ત્યારબાદ તો આ ઘટક તો એ ઘટકને આપણે તો 0 બનાવવાનું છે અને આને પણ 0 બનાવવાનું છે. તો આ બે ઘટકને 0 બનાવવો હોય તો ફરી આ પ્રથમ હારનો ઉપયોગ કરો. પ્રથમ હારનો ઉપયોગ કરીને આ બે ઘટકને 0 બનાવો તો આપણે કહી શકીએ કે બીજી હારના ઘટકોમાં પ્રથમ હારના ઘટકોને -3 વડે ગુણીને ઉમેરવામાં આવે. તો બીજી હારના ઘટકમાં આ ઘટક 0 થાય એટલે કે તો આપણે લખી શકીએ R2 પ્લસ -2 ઇન્ટુ R1. એને આપણે ક્યારેક તો -2 ઇન્ટુ તો અહીંયા -3 ઇન્ટુ R1. પ્રથમ હારને -3 વડે ગુણી R2માં ઉમેરો. એને બીજા સ્વરૂપમાં લખવું હોય તો આવા સ્વરૂપે પણ લખાય R2 -3 ઇન્ટુ R1. તો એને બીજા સ્વરૂપમાં અથવા આપણે લખી શકીએ આને કે R2 -3 ઇન્ટુ R1. તો આ ક્રિયા કરો. તો આ ક્રિયા કરતા તથા આપણે બીજી ક્રિયા એ જ રીતે આપણે લખી શકીએ કે ભાઈ તો આને પણ આપણે તો 0 બનાવવાનો છે. તો 0 બનાવવા માટે પ્રથમ હારને તો 5 વડે ગુણીને આમાંથી બાદ કરો એટલે કે તો R3 -5 ઇન્ટુ R1. તો આ પ્રમાણે આપણે ક્રિયાઓ લખીશું. આ બે ક્રિયાઓ કરતા આ બે ક્રિયાઓ કરીએ તો પહેલો ઘટક 1 મળી જાય, આ ઘટક બંને ઘટકો 0 મળશે. પણ એ ક્રિયા કરીએ તો પ્રથમ હારના
ઘટકને આપણે તો -3 વડે ગુણી તો બીજી હારમાં ઉમેરીએ તો આને -3 વડે ગુણો તો -3/2 થાય. 1 -3/2 એટલે કે તો આપણે લખી શકીએ પ્રથમ હારના ઘટકો તો એમનામ જ રહેવાના છે, એમાં કોઈ ગણતરીમાં આપણે તો એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ બીજી અને ત્રીજી હારના ઘટકો બદલાશે તો 1 - 3/2 એટલે કે -1/2 મળી ગયું. એ જ રીતે 5 તો ફરી તો -3 વડે ગુણો તો +3 થાય. અને 5 તો આપણે કહી શકીએ કે 5 + 3 એટલે કે તો 8 મળે. એ જ રીતે અહીંયા આપણે ઘટક મેળવીએ તો અહીંયા 5 વડે ગુણીને બાદ કરીએ છીએ એટલે કે તો 5 વડે ગુણીને તો બાદ કરો 2 - 5/2 પણ 2 - 5/2 અને ઇક્વલ ટુ તો -1/2 4 તો આપણે લખી શકીએ 2 - 1/2 એટલે કે અહીંયા 2 - 5/2 તો ઇક્વલ ટુ તો 4 - 5 એટલે કે -1/2 તો અહીંયા પણ -1/2 મળે. અને એ જ રીતે આને -5 વડે ગુણી દો તો 5 વડે તો ગુણી અને તો આમાંથી બાદ કરો તો 5 વડે ગુણીએ તો -5 બાદ કરો તો 1 + 5 એટલે કે 6. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળે. તો આ બે ઘટકો 0 બનાવો તો આ ક્રમ આપણે ધ્યાનમાં રાખવાનો છે. આને 0 બનાવો ત્યારબાદ તો ફરી આને 1 બનાવો તો અહીંથી સ્ટેપ બદલાશે, અહીંયા 1 બનાવવું પડે. તો આ ત્રીજું સ્ટેપ તો ચોથું સ્ટેપ થશે એટલે કે આને 1 બનાવવા માટે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા વડે ગુણવા પડે તો -1/2 છે તો -2 વડે ગુણી દો તો બીજી હારના ઘટકોને -2 વડે ગુણો અને એના માટે તો આપણે લખી શકીએ R22 -2 × R2. તો આ ક્રિયા કરતા એ ક્રિયા કરીએ તો ફરી આપણે લખી શકીએ કે અહીંયા 1 0 0 મળી જાય, અહીંયા તો 1 મળે. એનો અર્થ કે અહીંયા ક્રમ ધ્યાનમાં રાખવાનો છે. આ રીત આપણે સમજી ગયા તો બધી આખી ગણતરી નહીં જોઈએ પણ તો આ ક્રમમાં ગણતરી કરવાથી આપણને તો ફાયદો રહે કે 1 ત્યારબાદ આ ઘટક 0 મેળવો, ત્યારબાદ આ ઘટક 0 મેળવો, ત્યારબાદ આ ઘટક 1 મેળવો, ત્યારબાદ તો આ ઘટક 0 મેળવો, ત્યારબાદ તો અહીંયા આપણે ક્રમ તો ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો આ ઘટક 1 મેળવો ફરી તો ત્યારબાદ આ ઘટકને તો 0 મેળવો તો અહીંયા 1 0 0 મેળવવા માટે તો આ બે ક્રિયાઓ પૂરી થાય ત્યાર પછી એટલે કે આ બંને ઘટક તો ક્રમમાં આપણે 0 મેળવીશું અને અંતિમ ક્રમે તો આ ઘટક 0 મેળવો. તો આ ક્રમમાં ગણતરી કરવામાં તો ફાયદો થાય. અહીંથી જો આ બંને ઘટક 0 મેળવી દઈએ, 1 મેળવીને ત્યારબાદ આ બે ઘટક 0 મેળવો, ત્યારબાદ 1 અને 0 0 મેળવો તો પણ કોઈ વાંધો નથી. આ ક્રમમાં તો ફેરફાર કરવાથી કોઈ તકલીફ ઊભી થતી નથી. પણ ઘણીવાર એવું બને કે અહીંયા મેળવેલો ઘટક 0 એક કોઈપણ તો ક્રમમાં તો અનિયમિત ક્રમમાં જો ગણતરી કરવામાં આવે તો આ ઘટક ફરી ક્યારેક તો આ બધા ઘટકો મળી જાય પણ આ ઘટક બદલાઈ જાય ત્યારે મુશ્કેલી ઊભી થાય. તો આ તો ક્રમમાં આપણે ગણતરી કરીએ તો ગણતરીમાં આપણને સરળતા રહેશે.